એમ પ્રશ્ન મોરબીનો છે, વિસાવદરનો તો હતો નહીં. તમારે ગોપાલને અહીંયા વચ્ચે લાવવાની જરૂર જ નથી. આ ડેટકા એ ફૂલીને જેમ ઓલું બાંધ્યું દોરડું ને હાથીને આ લીધો ને પછી જેમ ગથોડિયા ગાયા એના જેવું થયું કે તમારે વિસાવદરમાં ક્યાંય સ્પર્શ કરવાની જરૂર જ નથી. ઓલા માણસે તો બુદ્ધિ વાપરી હતી. ગોપાલે શું કીધું? એક તો 12 વાગ્યા અને 12 તારીખ આ બે સવાલ આપ્યા હતા. બીજું એને શું કીધું તું કે ભાઈ તમે રાજીનામું આપો તો અમે લડી લેશું. અમે એટલે આમ આદમી પાર્ટી, અમે એટલે ગોપાલભાઈ ઇટાલિયા નહીં. એને ક્યાં એમ કીધું તું કે હું લડી લઈશ? એ કે તમે આપો રાજીનામું તો તમારી અહીંયા અમે લડી લેશું, એમાં શું ફેર પડે? તો અમે એટલે આમ આદમી પાર્ટી. તો એમાં ગોપાલે ઉતરવાની જરૂર નથી. જો ગોપાલ અત્યારે અત્યારની સિચ્યુએશન, કાલની ખબર નથી હો, આજની કહું, અત્યાર સુધીમાં તો ગોપાલની ઇમેજ એવી છે કે એમાં કાંતિભાઈને હરાવવા માટે કે કોઈને હરાવવા માટે ગોપાલે સ્વયં અત્યારે ઉતરવાની જરૂર નથી. તમે શોલે ફિલ્મ જોયું છે ને? ગબ્બરસિંહને છેલ્લે છેલ્લે સંજુ કુમાર મારવા આવે, ગબ્બરસિંહ શું કે મેને ઠાकुर मैंने तो तुम्हारा दोनों हाथ काट करके फेंक दिए, तुम मुझे क्या मारोगे? तो ठाकुर साहब શું કહે છે કે शेरों को जो सांपों को पैरों से कुचला जाता है, गब्बर सिंह तुम्हें मारने के लिए मेरे दोनों पैर ही काफी है, હાથની જરૂર નથી. એમ અત્યારે કાંતિભાઈને હરાવવા હોય, અત્યારે એનો દબદબો 100% છે મોરબીમાં, પણ શેઠ ગોપાલને પડકારવાની જરૂર નથી. આમ આદમીનો કોઈ પણ આવે તો અત્યારે કમસે કમ પડકાર તો આપી શકે એમ તો છે. આ ઇમેજ એવી અત્યારે